નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ સ્વરૂપ સાથે હું છું મેહુલ ઝાલા। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। દિલ્હીની વિશેષ અદાલતે જમ્મુ કાશ્મીરના નવા ચૂંટાયેલા સાંસદ એન્જિનિયર રાશિદની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી। એન્જિનિયર રાશિદે સાંસદ તરીકેના શપથ લેવા માટે જામીન માંગ્યા હતા। વર્ષ 2016માં જમ્મુ અને કાશ્મીરમાં ટેરર ફંડિંગના કેસમાં ધરપકડ કરાયેલા રાશિદે તાજેતરમાં જ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બારામુલ્લા મત વિસ્તારમાંથી જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાને હરાવ્યા હતા। જીઓનું સર્વર ડાઉન થયું। યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જીઓના ઇન્ટરનેટ નેટવર્ક વિશે ફરિયાદ કરી રહ્યા છે। જીઓ યુઝર્સને મોબાઈલ ઇન્ટરનેટ અને જીઓ ફાઇબરનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં, જીઓ યુઝર્સ વિડીયો કોલ પણ નથી કરી શકતા। જમ્મુ કાશ્મીર પૂંચ જિલ્લાના સુરનકોટ જંગલ વિસ્તારમાં પૂંચ પોલીસની એસઓજી અને છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે। વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે। વધારાના સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણની માહિતી સામે આવી છે। કહેવાઈ રહ્યું છે કે પૂંચ વિસ્તારમાં 2 આતંકવાદીઓની હાજરીના અહેવાલ બાદ વિસ્તારમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી રહી છે। બિહારમાં બાંધકામની ગુણવત્તા પર સવાલો ઊભા થઈ રહ્યા છે। અહીં તેમના વિકાસ કાર્યો કરતાં તેમની ખામીઓ વધુ હેડલાઇન્સમાં રહે છે। જે પુલ બંધાયા નથી તેના કરતાં પુલ વધુ તૂટી પડવાની ઘટનાના સમાચારો જોવા મળે છે। બિહારમાં ફરી એકવાર સરકારી કામમાં ભ્રષ્ટાચારની તસવીર સામે આવી છે, જ્યાં અરરિયાના પાદરિયા ઘાટ ખાતે કરોડોના ખર્ચે બનેલો પુલ ધરાશાયી થયો। વડોદરા સહિત દેશના 15 જેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો। એરપોર્ટ ઓથોરિટીએ ધમકીભર્યો મેલ મળતા જ તંત્ર દોડતું થયું। એરપોર્ટમાં એક બોમ્બ છે જેમાં બ્લાસ્ટ થઈ જશે। ધમકીભર્યો ઈમેલ મળતા સ્થાનિક પોલીસે પણ જાણ કરવામાં આવી। પોલીસ અને CISF દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્રીજી વખત પીએમ બન્યા બાદ મોદી પહેલીવાર વારાણસીની મુલાકાતે છે। પીએમએ 9.60 કરોડ ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો। તેમણે ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા। વડાપ્રધાને 27 મિનિટ સુધી ભાષણ આપ્યું। મોદીનું ફોકસ ખેડૂતો, મહિલાઓ, વિકાસ અને કાશી પર હતું। તેમણે વિરોધ અને રાજકારણ વિશે વાત ન કરી હતી। પીએમએ કહ્યું, ચૂંટણી જીત્યા બાદ અમે પહેલીવાર બનારસ ઓઇલની મુલાકાત લીધી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એનડીએ સરકારમાં પહેલી જ વખત ભાજપ બહુમતી વગરની છે, માટે હવે સરકાર ચલાવવાની પહેલાંની જેમ સામાન્ય તો નથી લાગી રહી। જે રીતે સ્પીકર પદને લઈ સરકારની પહેલી પરીક્ષા થોડી અઘરી જોવા મળી રહી છે, તેનાથી લાગી રહ્યું છે કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના પદ માટે જે સહયોગી અને વિપક્ષી સરકારને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે, તેનાથી એ પ્રશ્ન તો ઊભો થઈ રહ્યો છે કે અત્યારે જ્યારે શરૂઆતમાં જ આ પ્રકારે સરકારના ઘટક દળો આંતરિક વાતો બહાર આવી રહી છે, તો પોતાની સિક્રેસી માટે પ્રખ્યાત મોદી સરકાર શું આમ સૌથી સહજ રહી શકશે? દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં એક દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ। સાથે જ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂત પુત્રોએ વાવણીના શ્રી ગણેશ કર્યા। મુખ્યત્વે ખેતી પ્રધાન દ્વારકા જિલ્લામાં ખેડૂતો મુખ્યત્વે મગફળી અને કપાસનું વાવેતર કરે છે। આ જિલ્લામાં મોટાભાગના ધરતીપુત્રો પિયત માટે વરસાદી પાણી પર નિર્ભર રહે છે। પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિકે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને સ્વાસ્થ્ય વિશે માહિતી આપી। તેમણે કહ્યું કે એક દુર્લભ શારીરિક બીમારીથી પીડાઈ રહી છે, જેના કારણે તેની સાંભળવાની ક્ષમતા પર અસર પડી છે। તબીબોના જણાવ્યા અનુસાર વાયરલ એટેકના કારણે તેમને આ સમસ્યા થઈ છે અને તેના ચાહકો તેના માટે પ્રાર્થના કરે તેવી વિનંતી પણ કરી। મિર્ઝાપુર 3ના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર। પંકજ ત્રિપાઠી અને અલી ફઝલની સિરીઝ મિર્ઝાપુર 3 જુલાઈ મહિનામાં એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થશે। મેકર્સે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર હાલમાં જ સિરીઝનું આકર્ષક ટીઝર રિલીઝ કર્યું। નિર્માતાઓએ મિર્ઝાપુર 3ની સ્ટારકાસ્ટ સાથે એક નવું પોસ્ટર રિલીઝ કરતા કેપ્શનમાં લખ્યું, છલ કપટ શહેમાત મિલેગી એક ઝલક ઇસી ગદ્દી કે ખેલ કી। જણાવી દઈએ, સિઝન 3નું ટ્રેલર 20 જૂને રિલીઝ થઈ રહ્યું છે। તો આ હતા અત્યાર સુધીના લેટેસ્ટ સમાચાર। વધુ સમાચાર અને તરોતાજા વિડીયો સાથે, નવા અપડેટ સાથે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।